હું મીના પટેલ યમ્મીબાઈ ગુજ્જુ મમ્મીમાં તમારું સ્વાગત કરું છું. ગણેશાય નમઃ, મમ્મીમાની જય. હવે આપણે આજે બટર ચકલી તો ચાલો આપણે ચકરી બનાવવાની શરૂઆત કરીએ. મેં 2 વાટકા ચોખાનો લોટ લીધો છે. આ 2 વાટકા છે. હવે એમાં 1 વાટકા પાછળ 2 ચમચી છે, એટલે મારી 4 ચમચી થશે. હવે આપણે એમાં થોડી હળદર નાખશું. અડધી ચમચી હળદર છે અને મસાલાના ડબ્બાની જ 1 ચમચી લાલ મરચું છે. 2 ચમચી તલ નાખશું અને 1 ચમચી ભરીને જીરું આપણે હાથથી મસળીને નાખશું, તો એની ફ્રેગ્રન્સ સારી આવે લોટમાં, એટલા માટે. હવે આપણે 2 ચમચી મલાઈ નાખશું. અને આપણે 3 થી 4 ટેબલસ્પૂન બટર નાખશું. બટર આપણું ફ્રીજમાં રાખેલું ન હોવું જોઈએ અને મેલ્ટ થયેલું બી ન હોવું જોઈએ. હવે આપણે સ્વાદ મુજબ આપણે જેવી તીખાશ ખાતા હોઈએ એ આદુ મરચાંની પેસ્ટ નાખવાની થોડી, અને સ્વાદ મુજબ નમક નાખવાનું. હવે આપણે મિક્સ કરી લેશું. પછી જોવાનું મિક્સ કરીને કે મોણ નહીં બરાબર છે કે નહીં. મોણ વધારે હશે ને તો બી ચકલી તમે તેલમાં પાડશો ને તો તેલ વધારે ચૂસે, એટલે જરૂરિયાત મુજબ જ મોણ નાખવાની છે આપણને. આ 2 ચમચા દહીં નાખશું, એનાથી તમારે ચકરીમાં ટેસ્ટ આવશે સારો. છે તો આવો નરમ થવો જોઈએ. જો તમારો લોટ તેડાતો હોય ને તો તમારી ચકરી તૂટી જશે બનાવતા. એટલે આવો થવો જોઈએ તમે લોટને, તો પ્રોપર મિક્સ થઈ જાય. હવે આપણે એક બાજુ તેલ ગરમ મૂકી અને ચકરી પાડશું. હવે આપણે ચકરી પાડવા માટે એના મશીનમાં લોટ ભરીશું, અને પછી લોટ જ્યારે ભરાઈ જાય ત્યારે આપણે આ સેવની જાળી છે ને ઉપર રાખવાની. એ એક તમારા માટે ટિપ્સ છે કે ઉપર પાછો લોટ ના આવે, નહીં તો આનામાં ઉપર થોડો થોડો કરી લોટ આવે છે, તો હવે લોટ નહીં આવે. તેલ ગરમ મૂક્યું હતું તો આપણે ચકરી પાડશું. તમે આમ ડાયરેક્ટ બી પાડી શકો છો. પછી ડબ્બામાં ભર્યું હોય ત્યારે કટકા કરીને ભરી શકાય. અને પાછો આપણને એક આટો પાછો કરવાનો, નહીં તો એમાંથી ચકરી આવ્યા કરશે, લોટ નીકળ્યા કરશે. તો એ ન નીકળે એટલા માટે આપણે ઊંધો સંચો એક આટો ભરાવાનો. અને ત્યારે ને ત્યારે આને ઉથલાવાની નથી. થોડી વાર રહીને જરા એમ થાય કે એનો બરાબર તેલનું કોટિંગ થઈ ગયું છે ત્યારે જ ઉથલાવાની છે. હવે જુઓ, હવે આ પાછું કર્યું ને તો બરાબર ઉથલી જાય છે.
એટલે આ આપણું લોટ બરાબર છે. અને તમને ગોળ ચકરી કરવી હોય તો તમે ગોળ ચકરી બી કરી શકો છો. આવી રીતે પાડી અને ગોળ ચકરી તમે બનાવી શકો છો. આવી રીતે આવું કામ તમે છોકરાને સોંપી દેશો ને તો છોકરા બી ખુશ થશે. આવા બનાવી દેવાના, પછી એ લોકો ગોળ કરતા આવે. વચ્ચે વચ્ચે તમારે ગેસની ફ્લેમ એડજસ્ટ કરવાની. સાવ ધીમે રાખશો તો તેલ પી જશે, ને એકદમ ફૂલ રાખશો તો કલર બહુ વધારે થઈ જશે. હજી આમાં થોડો પાણીનો ભાગ હોય એટલે આ તમને પરપોટા પાણી ના દેખાય. એ તળાય છે એટલે પાણીનું તમને દેખાય છે. જોઈ શકો છો આપણી ચકરી તૈયાર છે. હવે આવી ગોળ બનાવવી હોય તો ગોળ બનાવવાની.